જોઈએ સૌથી પહેલો કરંટ અફેર્સનો મિત્રો પ્રશ્ન છે, તાજેતરમાં જ આવેલા સ્વચ્છ સર્વેક્ષણ 2024-25ના રિપોર્ટમાં સ્વચ્છ સુપર લીગમાં ગુજરાતના કયા શહેરનો સમાવેશ થયો છે? તો મિત્રો જે સ્વચ્છ સર્વેક્ષણ 2024-25નો રિપોર્ટ આવ્યો છે તાજેતરમાં સ્વચ્છતા અંગે જે જાહેર કરવામાં આવ્યું છે ભારતના અલગ અલગ શહેરોનો, એમાંથી સ્વચ્છ સુપર લીગમાં ગુજરાતના કયા શહેરોનો સમાવેશ થયો છે? તો સાચો જવાબ છે સુરત અને ગાંધીનગર. જોઈએ આપણે આ રિપોર્ટ વિશે. મિત્રો બીજો કરંટ અફેર્સનો મહત્વનો પ્રશ્ન છે, તો તાજેતરમાં જ ક્રિકેટમાં કયા ભારતીય ખેલાડીએ ત્રણેય ફોર્મેટમાં 900 થી વધુ રેટિંગ પોઈન્ટ મેળવીને વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે? તો સાચો જવાબ છે વિરાટ કોહલી. મિત્રો 2014માં જે પોઈન્ટ હતા એમાં અપડેટ સુધારો થતા તે 900 પોઈન્ટથી વધુ પોઈન્ટ મેળવનારો ત્રણેય ફોર્મેટમાં વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની ગયો. હવે વાત કરીએ આજના કરંટ અફેર્સનો ત્રીજો મહત્વનો પ્રશ્ન છે, 2023-24નો ગુજરાત રોડ સેફટી એવોર્ડ કયા જિલ્લાને મળેલો છે? તો સાચો જવાબ છે ગીર સોમનાથ જિલ્લો, જેને ગુજરાત રોડ સેફટી એવોર્ડ 2023-24નો હાંસલ. આજના કરંટ અફેર્સનો ચોથો મહત્વનો પ્રશ્ન છે, તાજેતરમાં જ ઓટોમોટિવ મિશન પ્લાન 2047 ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલું છે? સાચો જવાબ છે ભારે ઉદ્યોગ અને જાહેર સાહસોના મંત્રાલય દ્વારા ઓટોમોટિવ મિશન પ્લાન AMP 2047 શરૂ કરવામાં આવ્યું. જોઈએ આજના કરંટ અફેર્સનો ચોથો મહત્વનો પ્રશ્ન છે, તાજેતરમાં જ આકાશ મિસાઇલ સિસ્ટમના કયા વર્ઝનનો ભારતીય સેના દ્વારા સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો આકાશ મિસાઇલ સિસ્ટમ મિત્રો ઘણા સમયથી આપણી પાસે છે, જેનું નવું વર્ઝન એક પરીક્ષણ કરવામાં આવ્યું છે, એનું નામ છે પ્રાઇમ. મિત્રો આ ઉપરના પણ આકાશ મિસાઇલના જ વર્ઝન છે, માર્ક 1, માર્ક 1S અને ગ્રીન.